જય ઠાકરના જય દ્વારકાધીશ મિત્રો. તો જો આપણે ફેરો ભરવા આવી ગયા છીએ. હવે આપણે જો ખાલી ગાડીમાંથી ક્રોસિંગ કરવાનું છે અને માણાએ ક્રોસિંગ કરવાનું ચાલુ કરી દીધું ને ભરવાનું ચાલુ કરી દીધું છે. તો જો માણસે ગાડી ભરી દીધી ને હવે આપણે પાટિયાની એવું મારીને હવે આપણે નીકળી છીએ. હવે આપણે જઈશું ખાલી કરવા, તો આપણે ચડી ગયા છીએ રોડે. આ છે પીપોદરાનો બ્રિજ મિત્રો. અહીંયાથી આપણે આવી ગયા એટલે સીધા ગાડી ખાલી કરવા લગાવી દીધી છે. એક કેરી ભરાઈ દીધી, ગાડી ખાલી થવાનું ચાલુ છે ને આપણે ગાડીમાં જઈને કરવી આરામ. તો મિત્રો ગાડી ખાલી થઈ જાય એટલે આપણે ત્યાંથી નીકળી ગયા. હવે આપણે જઈશું બીજો ફેરો ભરવા માટે. એની બાજુમાંથી જ ફેરો ભરવાનો હતો. તો મિત્રો જો આપણે ફેરો ભરવા આવી ગયા ને ફેરો જો ખાલી ગાડી ભરે છે હવે, અને આપણે પાછા ગાડીમાં જઈને બેસી જવી. તો મિત્રો ગાડી ભરાઈ ગઈ ને હવે આપણે જો ગાડી ભરીને નીકળી ગયા. હવે આપણે જઈશું પાછા બીજી જગ્યાએ ગાડી ખાલી કરવા માટે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો આપણે કાંટો કરાવી ગયા, ગાડીનો કાંટો કરાવી લીધો છે મિત્રો. કાંટો કરાવીને આપણે આવી ગયા અને જોતા હતા માણાની વાટ. તો માણા આવે એટલે ગાડી ખાલી કરે એમ છે મિત્રો. માણા આવી ગયા તો ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. ને આ જો ગોડાઉનમાં માલ રાખે છે, આ બધો માલ જ મૂકેલો છે. અને આપણે જઈને હવે લગાવી છે ગાડીઓને, લાઇટોને એવું લગાવવાનું છે. હવે આપણે તો જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો. તો હવે આપણે કરીશું અહીંથી બ્લોગ પૂરો. તો ચાલો હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા જજો અને કમેન્ટ તો ખાસ કરીને કરજો. ચાલો જય ઠાકર.